Good morning, girls. Welcome back for the online session of communication skill and business writing. Today we are going to start our unit number 2. Unit number 2 is about presentation strategies and interview skills. Unit number 2 is entitled as presentation strategies and interview skills. પ્રેઝન્ટેશન એટલે કંઈક રજૂ કરવું. પ્રેઝન્ટેશન એટલે એક પ્રકારની પ્રેઝન્ટેબિલિટી સ્કિલ કે જેમાં વ્યક્તિ લખીને, બોલીને, પબ્લિક સ્પીકિંગમાં પોતાની જાતને રિપ્રેઝેન્ટ કરે, બરાબર? ઓર એલ્સ યુ કેન સિમ્પલી સે presentation means to present something, right, in form of communication. બરાબર? તો આજના લેક્ચરમાં આપણે ખાસ કરીને વોટ વી મીન બાય પ્રેઝન્ટેશન, પછી તો કે પ્રિપેરિંગ પ્રેઝન્ટેશન, તો કે પ્રેઝન્ટેશન પ્રિપેર કેવી રીતે કરી શકાય. મે બી સમ ઓફ યુ હેડ એન એક્સપિરિયન્સ ઇન સ્કૂલ્સ. ઘણા વિદ્યાર્થીઓએ સ્કૂલમાં પ્રેઝન્ટેશન આપ્યા હોય. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ઇઝ મોર પોપ્યુલર નાવડેઝ. એટલે નોર્મલી કોઈ પણ ટોપિક ઉપર તમે સ્લાઇડ્સ બનાવી અને જે પ્રેઝન્ટેશન આપો એને શું કહેવાય? પીપીટી, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. તો એ નોર્મલી અત્યારે જે તમારા વિડીયો લેક્ચર્સ આવે છે એમાં જે પીપીટીઝ બનીને આવે છે એને પણ પ્રેઝન્ટેશન જ કહેવાય, બરાબર? સો વોટ યુ નીડ ટુ ડુ ઇઝ, તમારા આ યુનિટમાં યુ આર હેવિંગ મેજર 3 આસ્પેક્ટ્સ, રાઈટ? એક તો તમારે છે હાઉ ટુ પ્રિપેર પ્રેઝન્ટેશન, હાઉ ટુ ડિલિવર, અને ત્રીજી બાબત છે ઇન્ટરવ્યૂ સ્કિલ્સ. એક્ઝેક્ટલી વોટ આર ઇન્ટરવ્યૂ સ્કિલ્સ? તો કે ઇન્ટરવ્યૂ આપતી વખતે કેટલી આવડત માણસમાં હોવી જોઈએ. વિચ આર ધેટ પર્ટિક્યુલર આસ્પેક્ટ્સ વી નીડ, રાઈટ? Which are that X factor strategies we need while giving interview. So this is what we are learning or we are going to learn in the unit number 2. આજે આપણે વાત કરશું with the very first question, that is what is preparing presentation. The question is, question 1. How can we prepare presentation? Or what are the strategies we require, એટલે કે આપણે એની જરૂર પડે છે in preparing presentation. Isn't it? So this is what the question that we are going to prepare. So before that, some of the introductory part portion is required. For introduction, what you can do is you can write along with me. તમે મારી સાથે લખી શકશો. વિડીયો લેક્ચર સાંભળીને પછી તમે રિવાઇઝ કરતી વખતે લખી શકશો. બટ યુ નીડ ટુ રાઇટ, વિચ ઇઝ કમ્પલસરી. presentation
is a means of communication that can be adopted to various speaking situations such as talking to a group, addressing a meeting, or briefing a team. A presentation can also be used as a broad term that encompasses એટલે કે ધરાવે છે other speaking engagements. સ્પીકિંગ એન્ગેજમેન્ટ્સ એટલે કે તમને બોલતી વખતે સહાયકારક બને છે. ઇટ ઇઝ ગિવિંગ યુ અ કાઇન્ડ ઓફ હેલ્પ. સ્પીકિંગ એન્ગેજમેન્ટ્સ such as making a speech at a wedding એટલે કે લગ્ન સમયે કોઈ પિતા કે પુત્રી કે કોઈ પર્સનલ એક્સપિરિયન્સ રિવીલ કરવા હોય, મનના ભાવ વ્યક્ત કરવા હોય, બરાબર, જાહેરમાં તમારે બોલવું હોય, that is or getting a point across in a video conference. Now this is what I have written, like you need to understand first the meaning of presentation. Like a presentation is a means of communication. તો કે રજૂઆત કરવાની પદ્ધતિ છે, બરાબર. કોઈ પિક્ચર દ્વારા કરે, કોઈ સોંગ દ્વારા કરે, બરાબર, કોઈ ડ્રામા દ્વારા કરે. એન્ડ ધીસ ઇઝ વોટ અગેન ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ અ ટેકનિક વિચ કેન બી યુઝડ. તો કે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. દેટ કેન બી અડોપ્ટેડ એટલે કે અપનાવી શકાય છે ટુ વેરિયસ સ્પીકિંગ સિચ્યુએશન્સ. તો કે બોલતી વખતે ફોર એક્ઝામ્પલ લાઇક સચ એઝ અ ટોકિંગ ટુ અ ગ્રુપ, અડ્રેસિંગ અ મીટિંગ ઓર બ્રીફિંગ અ ટીમ. ઇન દેટ કેસ વી રિક્વાયર કોઈ વ્યક્તિ મીટિંગમાં પણ પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરી શકે, પોતાની ટીમને ટૂંકમાં રજૂઆત કઈ રીતે કરવું, બિકોઝ પ્રેઝન્ટેશન રિક્વાયર્સ નોટ દેટ મચ ઓફ ડિટેલિંગ. યુ નીડ ટુ પુટ અપ સમ પોઈન્ટ્સ ઓન or you can write it down on a slide, and that kind of briefing can be done. briefing એટલે brief એટલે ટૂંકમાં કોઈ ટીમને કંઈ એક્સપ્લેન કરવું હોય તો પણ તમે પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરી શકો છો. A presentation can also be used as a broad term that encompasses other speaking engagements such as making a speech at a wedding or getting a point across in a video conference. તો કે વિડીયો કોન્ફરન્સિંગ વખતે પણ
તમારા પ્રેઝન્ટેશન દ્વારા તમે સમજાવી શકો છો કે તમારે શું કઈ બાબત ઇન્ક્લુડ કરવી છે અને એમાં મુદ્દાઓની ચર્ચા કરવી છે. To be effective step-by-step preparation and method and means of presentation, the information should be carefully considered. A presentation requires you to get a message across to the listeners and will often contain a persuasive element. તો કે આખરે વાતનો મુદ્દો એ જ છે કે એ વાત સમજાઈ જવી જોઈએ. It may, for example, be a talk about the positive work of your organization, what you could offer an employer or why you should receive additional funding for a project. તો એના માટે પણ પ્રેઝન્ટેશન દ્વારા તમે આ બધી ચર્ચાઓ કરી શકો છો. હવે પ્રશ્ન એ છે કે હાઉ ટુ પ્રિપેર ધ પ્રેઝન્ટેશન, રાઈટ? વોટ સ્ટેપ્સ આર રિક્વાયર્ડ ઇન પ્રિપેરિંગ અ પ્રેઝન્ટેશન? So this was just a meaning of that. So this is what I have given you about the meaning of presentation, right? So now this part is very important for your exam from examination point of view. Steps in preparing presentation. Now whenever the thing is asked, જ્યારે તમને પૂછાય છે તો કે પ્રેઝન્ટેશન પ્રિપેર કેવી રીતે કરવું, તો ત્યારે આ બધા જ મુદ્દાઓ તમારે લખવાના આવે છે. પ્લાનિંગ અવર પ્રેઝન્ટેશન. ફર્સ્ટ થિંગ ઇઝ you need to plan our presentation. For example, if I want to give a speech or lecture about success, મારે મારા સ્ટુડન્ટ્સ માટે સક્સેસ શું છે, કેવી રીતે મેળવી શકાય, સફળતા પ્રાપ્ત કરવી હોય તો શું કરી શકાય, if I want to explain that, then how will I present? First of all, I need planning our presentation. First thing is very important element. You need to plan what you want to say, how you want to say, and with what examples you will explain about your topic. તો કે તમારે તમારા વિષયને સમજાવવું હોય, બરાબર, કમ્યુનિકેટ કરવું હોય તો તમે એ કયા કયા ઉદાહરણોથી કરશો, કેવી રીતે કરશો. Everything requires planning. Presentation can be an overwhelming experience if we allow it to be one. Overwhelming એટલે એકદમ તમારી ભાવનાઓ સાથે જોડાયેલું. એ રજૂઆત શક્તિ તમે જ્યારે કરો છો ત્યારે તમે સારું રજૂ કરો છો, તમે એકદમ ખુશ થઈ જાઓ, રાઈટ, ગડગડા થઈ જાઓ છો. In the same way, it's a kind of an experience which is associated with your feeling. એવો એક ભાવ તમે રજૂ કરો છો, બરાબર, તો એ તમારા મન અને લાગણીઓ સાથે જોડાયેલો હોય છે. The strategies and steps below are provided to help us to break down what you might view as a large job into smaller, more manageable tasks. એટલે એક સિમ્પલ વાત રજૂ કરી છે કે કદાચ નીચે આપેલા જે સ્ટેપ્સ છે એ ઘણી વખત અઘરી લાગતી બાબતને આપણે કઈ રીતે મેનેજ કરી અને બધા ટાસ્ક સોલ્વ કરી શકીએ છીએ, રાઈટ? Certain points or below points are giving you an opportunity to understand that if you are thinking that presentation is difficult, then it may not be difficult for you after learning these many steps. તો કે આટલા સ્ટેપ્સ શીખ્યા પછી કદાચ આપણને એ અઘરું નહીં જ લાગે. It won't be difficult for you, right? So step number 1. So first thing that we learned in the beginning part, that is what is presentation, right? It's a kind of a mean of communication. Then after, in preparing presentation, first thing we require is planning. Now as per the planning,
first step, that is analyze our audience. તમારે સક્સેસનું જે લેક્ચર ફોર એક્ઝામ્પલ મારા સ્ટુડન્ટ્સ માટે આપવો છે, તો મારા સ્ટુડન્ટ્સ કયા ડિવિઝનના છે, લાઈક FYના છે, SYના છે, TYના છે, હું તો એવું વિચારીશ કે પછી મારે નાના બાળકોને સમજાવવું છે કે સક્સેસનો અર્થ શું થાય, થોડી વાર્તાઓ કહીને સમજાવવું છે. આઈ નીડ ટુ એનાલાઇઝ માય ઓડિયન્સ. તો કે મારી ઓડિયન્સ કેવા પ્રકારની છે. આઈ હેવ ટુ ફર્સ્ટ આઈડેન્ટિફાય માય ઓડિયન્સ. ધ ફર્સ્ટ સ્ટેપ ઇન પ્રિપેરિંગ અ પ્રેઝન્ટેશન ઇઝ ટુ લર્ન મોર અબાઉટ ધ ઓડિયન્સ ટુ whom વન વિલ બી સ્પીકિંગ. તો કે હું કોની સાથે વાત કરવા જઈ રહી છું એના વિશે, એના માટેની પહેલેથી મારે પ્લાનિંગ, આઈ નીડ ટુ એનાલાઇઝ ઇટ ઇન ધ બિગિનિંગ ઓર વિથ પ્રાયર ઓપોર્ચ્યુનિટી કે આ પ્રેઝન્ટેશનની ઓડિયન્સ કેવા પ્રકારની છે કે જેની સામે હું બોલવા જઈ રહી છું. મોટા મોટા ભારી ભરકમ શબ્દોનો ઉપયોગ કરીશ, કોટેશન્સ, સારા સુવાક્યો કહીશ, પણ એની સમજ જેટલી હશે એટલું જ એને સમજાશે. સો દેટ વિલ બી અ કાઇન્ડ ઓફ એન એનાલિસિસ દેટ યુ આર ડુઈંગ અબાઉટ યોર ઓડિયન્સ. It is a good idea to obtain some information on the backgrounds, values and interests of one's audience so that speaker understands what the audience members might expect from his or her presentation. બરાબર. તો કે મારા પ્રેઝન્ટેશનથી મારી ઓડિયન્સને કેટલું સમજાશે એ મારા માટે સૌથી અગત્યની વસ્તુ છે. તો મારે મારા ઓડિયન્સનું બેકગ્રાઉન્ડ, કેટલું ભણેલા છે, એજ્યુકેશનલ ડિટેલ્સ, at least some of the value features that they are needed and about their interests. તો કે એના રસની હું વાત કરીશ તો એને વધારે ગમશે, રાઈટ. ઇફ આઈ ટોક અબાઉટ their interests or keeping their interest in mind, I can give more focus about my topic. તો કે મારા સક્સેસ ઉપરની વાત હું એને વધારે સારી રીતે સમજાવી શકીશ, isn't it? So that is what the analysis, analyze એટલે કે એક પ્રકારનું અવલોકન, એક પ્રકારનું મેન્ટલ અવલોકન મારે કરવું જરૂરી છે. ઓકે. સેકન્ડ સ્ટેપ ઇઝ સિલેક્ટ અ ટોપિક. very important aspect is I need to think about in the selection of a topic. ટોપિક એકદમ રસપ્રદ હોવો જોઈએ. જ્યારે મારે પ્રેઝન્ટેશન આપવું છે, જ્યારે મારે કોઈક વાત કમ્યુનિકેટ કરવી છે, તો એ કમ્યુનિકેટ પર્પઝફુલી હું કરીશ તો જ એને કમ્યુનિકેશન કહી શકીશ, અધરવાઇઝ હું એને ટોક કહીશ, general talk, right? So if I select an interesting topic, then it would be very easier for me and as well for the audience to grab new things. To grab new things એટલે કંઈક નવી બાબત હશે તો એને વધારે ગમશે. ઓડ, આઉટડેટેડ, રેગ્યુલર, રાઈટ, એવી વાતો એને નહીં ગમે. નેક્સ્ટ, ઇફ પોસિબલ, સિલેક્ટ અ ટોપિક દેટ ઇઝ ઓફ ઇન્ટરેસ્ટ ટુ ધ ઓડિયન્સ એન્ડ ટુ ધ વન હુ ઇઝ ગોઈંગ ટુ સ્પીક. રસપ્રદ વિષય હોય તો સાંભળવામાં મજા આવે, કાનને પણ ગમે અને મનને પણ ગમે, રાઈટ. એન્ડ ઇવન દે કેન સ્ટ્રેચ મોર દેન એન આર. 1 કલાક કરતાં તમે વધારે જ્યારે જાઓ છો ત્યારે પણ એને ખાસ કન્વે કરવું જરૂરી છે, રાઈટ. ઓર દેર સાયકોલોજી શુડ બી એસોસિએટેડ વિથ ધ ટોપિક. જો એ મનથી કનેક્ટેડ નહીં હોય તો એ ધ્યાન આપી શકશે નહીં. It will be much easier to deliver a presentation that the audience finds relevant and more enjoyable to research a topic that is of interest to you. સ્વાભાવિક છે ને કે જો બાળકોને, સ્ટુડન્ટ્સને પોતાને રસ પડે, બરાબર, તો એ એની અંદર રજૂ કરી શકશે અથવા તો એ એમાં ઇન્વોલ્વ થઈ શકશે, રાઈટ. એન્ડ ઇન ફ્યુચર દે વિલ યુટિલાઇઝ ધીસ ઇન્ફોર્મેશન. So that should be relevant with the audience, that should be relevant with the students' mind. એટલે કે જો તમારા માટે, ફોર એક્ઝામ્પલ, if I am preparing anything, then I have to definitely keep in mind that should be of your interest, તમને ગમે એવી વાતો, right? And that should be a kind of an enjoyable talk that I have to deliver with you. So this is what the things are required. This research I have to do about a topic. તો કે સિલેક્ટ કરતી વખતે મારે ખાસ માઇન્ડમાં આ વાત રાખવાની છે કે એ તમારા માટે
આનંદદાયક હોય, isn't it? So this is what is required. થર્ડ સ્ટેપ, જ્યારે પ્રિપેરિંગ પ્રેઝન્ટેશન પ્રિપેર કરું છું ત્યારે મારે શું કરવાનું છે? ડિફાઇન ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ પ્રેઝન્ટેશન. યસ, વન્સ વી હેવ સિલેક્ટેડ અ ટોપિક, જ્યારે એક વખત નક્કી થઈ ગયું કે ભાઈ આઈ નીડ ટુ ટોક અબાઉટ સક્સેસ, દેન રાઇટ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ પ્રેઝન્ટેશન ઇન અ સિંગલ કન્સાઇઝ સ્ટેટમેન્ટ. ઓબ્જેક્ટિવ એટલે હેતુ. તો કે આ પ્રેઝન્ટેશન આપવાનો તમારો હેતુ શું છે? તો કે એક જ સ્લાઇડમાં મેં લખેલું હોવું જોઈએ, રાઈટ? ઓર ઇન અ એક સિંગલ કન્સાઇઝ સ્ટેટમેન્ટ. કન્સાઇઝ એટલે શોર્ટ, બ્રીફ. સ્ટેટમેન્ટ એટલે વાક્ય, સચોટ વાક્ય, રાઈટ? that sentence would be explaining your heart and soul that yes, you have prepared this with this particular objective. The objective needs to specify exactly what our audience to learn from our presentation. Yes, the objective behind learning this presentation would be so interesting, would be so fruitful for them. Base the objective and the level of the content on amount of time one has for the presentation. Base the objective and the level of the content. એટલે કે લેવલ ઓફ ધ કન્ટેન્ટ એટલે કે જે માહિતી આપો છો એ સમજવાનું એમનું લેવલ, પ્લસ એ જે કંઈ પણ હેતુઓથી તમારે પ્રિપેર કરેલું છે, એન્ડ ઓન અમાઉન્ટ ઓફ ટાઈમ દેટ યુ આર ગોઈંગ ટુ ટેક અપ દેટ વન હેઝ ફોર ધ પ્રેઝન્ટેશન એન્ડ ધ બેકગ્રાઉન્ડ નોલેજ ઓફ ધ ઓડિયન્સ. તો કે આ પ્રેઝન્ટેશન કે જે સક્સેસ ઉપર મારે બનાવવું છે, તો કે અડધી કલાકનું એ લોકો સાંભળી શકશે. એ ઓબ્જેક્ટિવ પણ મારે ખાસ માઇન્ડમાં રાખવો જોઈએ, રાઈટ? સો ટાઈમ, content as well satisfaction, understanding level, their knowledge level. These are the certain factors which are associated with the presentation strategies. તો કે પ્રેઝન્ટેશન બનાવતી વખતે મારે ખાસ આ માહિતી એમને સમજાશે, એ પચાવી શકશે, આટલા ટાઈમ સુધી સાંભળી શકશે. એવરીથિંગ આઈ હેવ ટુ કીપ ઇન માય માઇન્ડ એન્ડ દેટ study I have to make in advance. Why? Because as per their background knowledge, then audience will be able to justify the listening. Use this statement to help keep one focused as one does research and develop the presentation. Use this statement, yes, to help what? To help and to keep one person or one to be focused as one does research and develop the presentation. તો કે પ્રેઝન્ટેશન બનાવતી વખતે while developing, while preparing it, these kind of research એટલે ફરીથી શોધવું જે ઓલરેડી શોધાયેલું છે એની ઉપર. તો કે તમે સક્સેસ ઉપર કેટલી વાતો કરશો, ફોર એક્ઝામ્પલ, તો કે એ ઘણા બધા લોકોએ ઓલરેડી કરેલી જ છે, તો તમે કઈ રીતે અલગ પડી શકશો, રાઈટ? હાવ યુ કેન મેક ઇટ એક્સ્ટ્રા ઓર્ડિનરીલી ઇન્ટરેસ્ટિંગ ફોર ધ ઓડિયન્સ. So use this statement to keep yourself focused, that whatever research that you make, and that would be a kind of a development that you have done for the presentation. તો કે તમારો આ પ્રેઝન્ટેશન આપવા પાછળનો ડિફાઇન એટલે કે ક્લિયર હોવો જોઈએ, એ દર્શાવવો જોઈએ તમારે ઓબ્જેક્ટિવ શું છે. ઓકે, સ્ટેપ નંબર 4 ઇઝ અબાઉટ પ્રિપેરિંગ ધ કન્ટેન્ટ ઓફ આર પ્રેઝન્ટેશન, પ્રિપેરિંગ ધ બોડી ઓફ ધ પ્રેઝન્ટેશન. હવે ફરીથી એક વાત કરી દઉં છું કે જ્યારે તમે કોઈ પણ વાત કમ્યુનિકેટ કરો છો, ફોર એક્ઝામ્પલ વેન એવર યુ આર રાઇટિંગ એની ક્વેશ્ચન, તો કે ક્વેશ્ચન લખતી વખતે પણ તમે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરો છો: ઇન્ટ્રોડક્શન, બોડી એન્ડ કન્ક્લુઝન. તો કે એ ટોપિકને કે એક કોઈ પણ વિષય લખતી વખતે તમે પ્રસ્તાવના લખો છો, મેઇન પાર્ટ લખો છો, અને અલ્ટિમેટલી તમે એને કન્ક્લુડ કરો છો, એટલે કે તમે છેલ્લે સમાપન લખો છો, રાઈટ? એન્ડ યુ આર રાઇટિંગ ધીસ થિંગ ઇન યોર questions. In the same way, while preparing presentation, you have to divide your information into certain steps. તો કે એ પાર્ટ અહીંયા કયો આવે છે? પ્રિપેરિંગ ધ બોડી ઓફ ધ પ્રેઝન્ટેશન. આ બધી જ વાત તમે ઇન્ટ્રોડક્શનમાં ઇન્ક્લુડ કરો છો. આ મેન્ટલ એનાલિસિસ છે, રાઈટ? Then select a topic. When the topic is selected, right, then you will define the objective that was the beginning of your presentation. તો કે તમે તમારા ઓબ્જેક્ટિવ્સ દર્શાવીને, તો કે આ પ્રેઝન્ટેશનમાંથી તમે કઈ કઈ બાબત શીખશો, તો એ તમારું બિગિનિંગ છે, રાઈટ? નાવ ધ બોડી, દેટ ઇઝ ધ મેઇન પાર્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન. સો
after defining the objective of our presentation, determine means to decide how much information one can present in the amount of time allowed. તો કે તમને આ પ્રેઝન્ટેશન માટે કેટલો સમય આપવામાં આવ્યો છે. એ લેક્ચર માટે 45 મિનિટ્સ છે કે જેમાં તમે આ પાવર પોઈન્ટ બતાવવાના છો, તમે કંઈક પ્રેઝન્ટ કરવાના છો. ઓલ્સો યુઝ અવર નોલેજ અબાઉટ ધ ઓડિયન્સ ટુ પ્રિપેર ધ પ્રેઝન્ટેશન વિથ ધ રાઇટ લેવલ ઓફ ડિટેલ. We don't want to plan a presentation that is too basic or too advanced. જેટલું સમજાય ને એટલું જ આપણે આપવું જોઈએ. More advanced techniques will not be helping to you in giving something fruitful. The body of the presentation is where we present our ideas. તો કે આપણે આપણા વિચારો, મેઇન વિચારો, મુખ્ય મુદ્દાઓની ચર્ચા હંમેશા મેઇન પાર્ટ એટલે કે બોડી ઓફ ધ પ્રેઝન્ટેશન, that is the major element of the presentation. To present our ideas convincingly, one will need to illustrate and support them. Strategies to help one doing this include the following things, like present data and facts. જે મુદ્દા છે એને રિલેટેડ તમે માહિતી સમજાવો છો કે કદાચ હું સક્સેસ ઉપર વાત કરી રહી છું તો કે એ સક્સેસફુલ પીપલ કયા કયા છે, એને સફળતા કેવી રીતે પ્રાપ્ત કરી, તો એને રિલેટેડ હું ફેક્ટ્સ આપીશ. રીડ કોટ્સ ફ્રોમ એક્સપર્ટ્સ, ઘણી વખત છે એની ઉપર બોલાયેલા કોટ્સ, સારા વાક્યો છે હું રજૂ કરી શકું. રિલેટેડ પર્સનલ એક્સપિરિયન્સીસ, તો કે સફળતા જે વ્યક્તિઓને મળી છે એની સાથેની વાતો હું શેર કરી શકું. એ એક્ઝામ્પલ્સ, લાઈવ એક્ઝામ્પલ્સ આઈ કેન બ્રિંગ આઉટ. પ્રોવાઈડ વિવિધ ડિસ્ક્રિપ્શન્સ, વિવિધ એટલે વિવિધ, ડિસ્ક્રિપ્શન્સ એટલે રજૂઆતો, તો એ અલગ અલગ પ્રકારની રજૂઆતોથી પણ હું આ વાતને પુરવાર કરી શકું. એન્ડ રિમેમ્બર, એઝ વી પ્લાન ધ બોડી ઓફ યોર પ્રેઝન્ટેશન, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ પ્રોવાઈડ વેરાયટી. Yes, you cannot bring in each and every slide the similar aspect. You have to bring variety in your presentation. જેટલી વેરાયટી, જેટલી વિવિધતા, જેટલા નવા શબ્દો, જેટલી નવી બાબતો હશે એટલું લોકોને સાંભળવામાં, સમજવામાં અને જોવામાં પણ એટલી જ મજા આવશે. Listeners may quickly become bored by lots of facts, or they may tire of hearing story after story. હવે તમે સ્ટોરી ટેકનિક એક જ લીધી હોય તો માણસ બે વાર્તા સાંભળે તો ત્રીજી વાર્તામાં કંટાળી જાય. સો દેટ ટેકનિક વિલ બી આઉટડેટેડ આફ્ટર ધ 1 or 2 story. So you need variety of techniques in your presentation. You need to make your listeners attentive and they should not be bored. તો કે કંટાળો ન આવી જોઈએ એટલી ફેક્ટ્સ તમારે રજૂ કરી શકાય નહીં. લિમિટેડ ફેક્ટ્સ બટ ઇન એન ઇન્ટરેસ્ટિંગ વે યુ હેવ ટુ પ્રેઝન્ટ ઇટ. હવે વાત આવે છે લાસ્ટ સ્ટેપની, બરાબર. હાઉ ટુ પ્રિપેર કન્ક્લુઝન, એન્ડ અલોંગ વિથ દેટ introduction is also required to be made in a proper manner. Once we have prepared the body of the presentation, decide how one will begin and end the talk. Make sure the introduction captures the attention of your audience and the conclusion summarizes and reiterates our important points. How we will begin our talk, this is very important. How we will end our talk, again very important. To keep your attention, to give your focus and whatever attention is required from the audience's point of view, even from the up to the conclusion, and through your summary, through your revision of or repetition of important points, you will again revise your presentation. In other words, tell them what we are going to tell them, then tell them what we told them. સૌથી પહેલાં તમે શું કહેવાના છો એ રજૂ કરો અને પછી એમને એમ કહો કે આટલી બાબતો આપણે ઇન્ક્લુડ કરી હતી, એમ કરીને તમે આ વાતને રિવાઇઝ કરી શકો. રાઈટ? ડ્યુરિંગ ધ ઓપનિંગ ઓફ અવર પ્રેઝન્ટેશન ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અટ્રેક્ટ ધ ઓડિયન્સીસ અટેન્શન એન્ડ બિલ્ડ ધેર ઇન્ટરેસ્ટ. ઓપનિંગ એટલે જ્યારે તમે તમારો મુદ્દો ખુલ્લો પાડો છો અબાઉટ ધીસ પર્ટિક્યુલર ટોપિક, યુ આર ગોઈંગ ટુ મેક અ પ્રેઝન્ટેશન and that would be an interesting aspect to build their interest
If we don't, listeners will turn their attention elsewhere. જો તમે વ્યવસ્થિત શરૂઆત નહીં કરો તો શું, તો કે એ લોકો ડાયવર્ટ થઈ જશે એન્ડ વીલ હેવ અ ડિફિકલ્ટ ટાઈમ ગેટિંગ ઇટ બેક એન્ડ અગેન put it to put them on a track, right, on a right track, which is again a difficult task, and that would be really difficult to getting them back. Strategies that one can use include the following. હવે તો કે આપણે ઇન્ટ્રોડક્શન કઈ રીતે ઇન્ટરેસ્ટિંગ બનાવી શકીએ. મેક એન ઇન્ટ્રોડક્શન રિલેવન્ટ ટુ ધ લિસનર્સ ગોલ, વેલ્યુઝ એન્ડ નીડ્સ. ફાઇન, આજે અહીંયા સુધી રાખીએ. વિલ કન્ટિન્યુ, અધરવાઇઝ ઇટ વુડ બી એન ઓવરડોઝ ઓફ ધીસ થિંગ. વોટ વી હેવ ડન in this lecture, I told you, like, this is the second unit which we have started. In the second unit, the first question is, there are only 3 questions that you are going to prepare. First is how to prepare it. How can we prepare, right? What are the strategies? What are the strategies we require? And number 3, like these 2 questions are there in which we saw about the introduction, like what we mean by presentation, and then what things are required in preparing presentation that we are discussing, right? So I'll end it on tomorrow. I'm going to share one more lecture on tomorrow at the same time. આપણા રેગ્યુલર ટાઈમે આવતીકાલે તમને એક લેક્ચર મળી જશે. that you have to open, you have to listen it, and you have to revise it. Please write it down in your class work. તમારી નોટબુકમાં લખતા રહેજો, તો જ તમને યાદ રહેશે, otherwise you will forget it. Okay? See you on tomorrow. Thank you and have a good day, girls.